આપણા ઘોડાને 2 દિવસ પહેલા નવડાવ્યો હતો પણ આપણે એને કાઢ્યો જ નથી બહાર, એટલે આજે લઈને ઉપડી ગયા આપણે દુકાન પર. આવતીકાલે ઋતિકાનો બર્થડે છે એટલે લેવા જવાનું છે ચોકલેટ, પણ ચોકલેટ લેતો તો આપણો નાવડીને, એટલે આપણે પાયલને જોડે લઈ જઈએ. થોડી વારમાં તો આપણે દુકાને પહોંચી ગયા અને પાયલ લેવા ગઈ છે ચોકલેટ, કારણ કે એને બધી અલગ અલગ જાતની ચોકલેટો લેતા ફાવે, આપણને તો કંઈ ફાવે નહીં, એટલે આપણે નકામા ખુરશી પર બેઠા. તો આપણે ઘરે આવી ગયા. ચૂલા પર પાણી ગરમ મૂકવાનું હતું પણ વધેર બળતી નથી, એટલે ફૂકો મારીને વધેર બાળી. આ આગળ હીટર કે ગીઝર કે એવું કશું હોતું નથી, એટલે આપણે દેશી ચૂલા પર ફૂકો મારીને જ વધેર બાળવાની હોય. બાકી ફાઇનલી વધેર બળી ગઈ તો ફાઇનલી બળી ગઈ, પણ તપીલામાં તો કંઈ પાણી છે નહીં, એટલે પછી આપણે હેડપંપે હલાવીને જ પાણી ભરવાનું છે, કારણ કે આપણે આગળ મોટર તો ચાલતી નથી, કારણ કે મોટર અત્યારે ચાલુ કરવા જાય તો પછી કરંટ લાગે તો ન મજા આવે, એટલે આપણે બજારથી હલાવીને જ પાણી ખેલી કરવાનું છે. એક ડોલ પાણી લઈ જવાનું હોય એટલે વધારે માથાકૂટ કરવાની ન હોય. નાના પોરિયા અને ભાઈ તો ગણેશજીની મૂર્તિ બેસાડી ક્યાં ઉપડી ગયા છે, નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી ગયા છે. આપણે આજે જવાનું છે ગણેશજીની મૂર્તિ બેસાડી છે ત્યાં, બહુ દિવસથી ગયા નથી, એટલે ચલો. હું જસ્ટ ત્યાં પહોંચ્યો ને આ લોકો આરતી કરવા ઉભા થાય, એટલે આપણે તો એક્ઝેક્ટ ટાઈમ પર પહોંચ્યા, એટલે હું તો બરાબર ટાઈમનો પાક્કો માણસ. આ છે આપણા ગણપતિ બાપા. અહીં આગળ તો રાસ રમાઈ રહ્યા છે, ને રાસ તો આપણે નવરાત્રીમાં જ જોયા છે, પણ અહીં આગળ તો ગણપતિ બાપાના રાસ રમાઈ ગયા. પછી આપણે કીધું કે હા મોજ, હા કઈને નીકળી ગયા. હું તો આવી ગયો ઘરે ને વિડીયો એડિટિંગ કરવા માટે બેસી ગયો. લેન્ડો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખવાનું હોય. લેન્ડો બધાને ગુડ નાઇટ મારા તરફથી.